ગીરમાં સતત બીજા દિવસે માવઠાનું માઠું સ્વરૂપ જોવા મળ્યું છે। ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ થયો છે। ગીર ગઢડાના ગીર જંગલ, નગડિયા, ટોકડવા, જસાધાર, નીતલી, વડલી, ઉગલા, અબાળા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે। વંથલી, ભેસાણ, વિસાવદર, બિલખા સહિતના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ છે। તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તલ, બાજરો, જુવાર સહિતના પાકને વ્યાપક નુકસાની છે। કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। ભારે વરસાદના પગલે રસ્તા ઉપર ફરી વળ્યા છે પાણી। તો જૂનાગઢમાં ભર ઉનાળે જમાવટ થઈ ગઈ છે। જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર કમોસમી વરસાદની જમાવટ જોવા મળી રહી છે। છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે। આખો દિવસ ભારે ગરમીના બફારા બાદ અચાનક આફત વરસી છે। મોતીબાગ, કાળવા ચોક સહિતના નીચાણવાળા વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ છે। તો હવામાન વિભાગની આગાહી, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, ભારે પવન, ગાજવીજ અને વરસાદની આગાહી। ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ અને દાદરાનગર હવેલી સાથે દમણમાં હવે રેડ એલર્ટ છે। તો જામનગર, ગીર સોમનાથ, ખેડા, બરોડા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। आज का जो फोरकास्ट है, एक सिनोप्टिक सिचुएशन पहले बता देते हैं। नॉर्थ वेस्ट एमपी के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है 0.9 किलोमीटर अबव मीन सी लेवल, और नॉर्थ ईस्ट अरेबियन सी से एक ट्रफ लाइन अक्रॉस गुजरात से वो साइक्लोनिक सर्कुलेशन का सेंटर तक पास कर रहा है। आइसोलेटेड जो जहाँ रेड वार्निंग दिया हुआ है, आइसोलेटेड जगह में भावनगर, अमरेली में तो एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग है, और जो अहमदाबाद, आनंद एंड जो साउथ में जो डिस्ट्रिक्ट दिया गया है, इसमें वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है। માં હળવા પૂરની આશંકા છે। 9 જિલ્લામાં પૂરની સંભાવના છે। હવામાન વિભાગે જાણકારી આપી છે। ભરૂચ, છોટાઉદેપુરમાં પૂરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હોવાની પણ જાણકારી મળી રહી છે। આપને જણાવી દઈએ કે જે રીતનું વરસાદની પરિસ્થિતિ છે, નર્મદા, સુરત, તાપીમાં પણ પૂરની સંભાવના, વડોદરામાં પણ હળવા પૂરની સંભાવના છે। અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ પૂર સંભવ છે। ખાસ કરીને જે દક્ષિણના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, ત્યાં આગળ આવી પરિસ્થિતિ જોવા મળી રહી હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। અને જે તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે અથવા ભારે વરસાદ થયો છે, ત્યાં આગળ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જે આયોજન છે તે કરવામાં પણ આવી રહ્યું છે। પરંતુ બીજી તરફ એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે જે જગ્યાએ આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને મળી શકે છે મંજૂરી। ગાંધીનગરથી સૂત્રોના હવાલાથી મોટી ખબર। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને મળી શકે છે મંજૂરી। કેબિનેટ બેઠકમાં મંજૂરી મળવાના સંકેત હાલમાં જાણવા મળી રહ્યું છે। તે પ્રમાણે જ બનાસકાંઠાના વિભાજનને લઈને રજૂઆતો થઈ હતી અને જે વાત હતી તેના મુદ્દા પર પણ ચર્ચા થઈ છે કેબિનેટમાં। ટૂંક સમયમાં વિભાજનને મંજૂરી મળે તેવા સંકેત મળી રહ્યા છે। કેબિનેટની આજની જે બેઠક મળી હતી તેમાં બનાસકાંઠા જિલ્લાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। તો સૂત્રોના હવાલાથી આ મોટા સમાચાર। ગાંધીનગરની અંદરની મળેલી બેઠકની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો છે। ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ સાંભળવામાં આવી શકે છે। તો મહેસાણાના દૂધસાગર ડેરી ખાતે પણ મોકડ્રીલ યોજાઈ હતી। ભાજપ ધારાસભ્ય, સાંસદ સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। નેતાઓની હાજરીમાં મોકડ્રીલ થઈ હતી। આગની ઘટનાના સંદર્ભે યોજાયું મોકડ્રીલ। સાયરન વાગવાની સાથે મોકડ્રીલ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો પણ પહોંચી હતી અને તે પણ મોકડ્રીલમાં સામેલ થઈ હતી। દૂધસાગર ડેરી ખાતે હાલમાં મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો અહીંયા આગ લાગી છે અને તે પ્રમાણે જે ફાયર ફાઈટરની કહેવાય છે ઘટના સ્થળે પહોંચી છે, એમ્બ્યુલન્સ પહોંચી છે, જે લોકો હોય છે તેને સારવાર આપવામાં આવી રહી છે। સમગ્ર મોક ડ્રીલનું આયોજન હાલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો જો આગામી દિવસોમાં આવી કોઈ ઘટના બને તો કઈ રીતે તેને પહોંચી વળાય તે રીતે આજે સમગ્ર મોક ડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું છે। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો 5 જગ્યાઓ પર આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। મહેસાણા દૂધસાગર ડેરી, ONGC, ઊંઝા APMC, તરોઈ ડેમ અને વાત કરીએ તો મારુતિ ખાતે આ જે મારુતિ પ્લાન્ટ છે ત્યાં ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર જે આ જે મોક ડ્રીલનું આયોજન કર્યું છે તેમાં સાંસદ સભ્ય સહિત જે અધિકારીઓ હોય છે તે પહોંચ્યા છે અને સફળ મોક ડ્રીલનું હાલમાં મહેસાણા ખાતે આયોજન કરાયું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। યોજાઈ રહી છે ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા, તાપી, જામનગર, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે। એક સાથે વાગશે સાયરન। અલગ અલગ 2 પ્રકારના સાયરન વાગ્યા।
દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે મોક ડ્રિલ વખતની જે આખી કાર્યવાહી છે તે કઈ રીતે કરવામાં આવી છે। આ એક રીતે આપ સમજીને ચાલો કે પ્રેક્ટિસ છે અથવા તો એક ડમી રીતે આખી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે, જેમાં પોલીસ પણ હોય, અન્ય કર્મચારીઓ પણ હોય કે જે સામાન્ય જનતાને પણ મદદરૂપ થાય કે જ્યારે કોઈ અન્ય દેશ તરફથી આપના દેશ ઉપર હુમલો થાય, આપણા વિસ્તારમાં હુમલો થાય તો પોતાના જીવ બચાવવા માટે શું કરવું જોઈએ। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છે તે મોક ડ્રિલનું આજે આયોજન કરાયું હતું। ભારત પાકિસ્તાનની જે તણાવની સ્થિતિ હતી અને તેને લઈને આ આયોજન છે તે કરવામાં આવ્યું હતું। કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં 3 જગ્યાએ આ મોક ડ્રિલ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજમાં કરવામાં આવ્યું હતું, તો નલિયા ખાતે તેમજ સોમનાથ ખાતે છે તે આયોજન કરવામાં આવ્યું હતું। હું આ સંદર્ભે રસોઈ બતાડીશ કે ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડના દ્રશ્યો છે જ્યાં પાસે મોક ડ્રિલનું છે તે આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પાસે વિવિધ પોલીસ છે, પીજીવીસીએલ છે, રેડ ક્રોસ છે, એનસીસી છે, મહિલાની સી ટીમ છે સહિતની ટીમો છે તેના દ્વારા અહીંયા મોક ડ્રિલનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે હાલ મોક ડ્રિલ છે તે શરૂ છે અને લોકોને જ્યારે હુમલો થાય છે ત્યારે કઈ રીતના બચાવની કામગીરી કરવાની હોય છે તે અંગે છે તે સમજ આપવામાં આવે છે। જ્યારે બોમ્બ વિસ્ફોટ થાય છે ત્યારે લોકોને શું કરવું તેની છે તે જાણકારી આપવામાં આવી રહી છે। અને ચોક્કસથી ભુજમાં જે વાત કરી તો ભુજ વિસ્તારના અનેક લોકો છે તે મોક ડ્રિલ જોવા માટે પણ ઉમટ્યા છે અને લોકોને છે તે પૂરતી માહિતી પૂરી પાડવામાં આવી હતી આ મોક ડ્રિલમાં। 7 થી 8 સુધી પૂર્વ ગુજરાતમાં થશે અંધારપટ, નર્મદા, ભરૂચ, નવસારીમાં અંધારપટ રહેશે, સુરત, વડોદરા, તાપીમાં થશે અંધારપટ અને 8 થી 8:30 દરમિયાન સૌરાષ્ટ્રમાં અંધારપટ રહેશે। જામનગર, કચ્છ, દ્વારકામાં અંધારપટ છવાશે, મોરબી, ગીર સોમનાથમાં છવાશે અંધારપટ, 8:30 થી 9 દરમિયાન છવાશે અંધારપટ બનાસકાંઠામાં, મહેસાણામાં, અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરમાં। તો આ તમામ જે જિલ્લાઓ અને શહેરો છે ત્યાં આગળ તબક્કાવાર અડધી કલાકનો અંધારપટ જે છે તે કરવામાં આવશે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે, જે રીતે ભારત તરફથી આખું એક ઓપરેશન ચલાવવામાં આવ્યું સિંદૂર, જેમાં આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો, પરંતુ આતંકીઓના એ આંકાઓને એને લઈને પેટમાં દુખી રહ્યું છે। તો જો એનો પેટનો દુખાવો વધી જાય અને તે કોઈ કાર્યવાહી કરે તો તે પહેલાથી જ ભારતે તૈયાર રહેવાનું છે। તો કચ્છમાં 3 જગ્યાએ સિવિલ ડિફેન્સની મોક ડ્રિલ યોજાઈ છે। ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી મોક ડ્રિલ। પોલીસ, એનસીસી અને હેલ્થ વિભાગ, હોમગાર્ડ, રેડ ક્રોસ, સિવિલ ડિફેન્સ વિભાગ, મહિલા પોલીસ, શી ટીમ, પીજીવીસીએલ, આરએનબી, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ મોક ડ્રિલમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં નાગરિકો પણ આ મોક ડ્રિલમાં જોવા ઉમટ્યા હતા। યુદ્ધના સાયરન વાગ્યા બાદ કઈ રીતે સ્વ બચાવ કરવા અથવા બચાવ કામગીરી માટે આવેલ કર્મચારીઓને કઈ રીતે કામગીરી કરવી એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું।